Hello, my dear students. I welcome all of you in Subham School's online learning channel. I am Mohit Goswami, your English teacher for the standard 11th and 12th. હું આજે તમને બધાને 10મા ધોરણમાંથી પહેલાં તો 11મા ધોરણમાં શુભમમાં પ્રવેશ મેળવવા બદલ બધાને અભિનંદન આપું છું. 10મું ધોરણ પાસ કરવા બદલ તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ કરું છું. સૌથી પહેલાં આપણે ઇંગ્લિશ વિષયમાં તમે જે 10મા ધોરણમાં ભણી ગયા છો, ઓલરેડી તમે જે વસ્તુ ભણી ગયા છો તેને આપણે આજે 11 કે 12મા ધોરણની પેપર સ્ટાઇલની સાથે આપણે કમ્પેરિઝન કરવા જઈ રહ્યા છીએ. કારણ કે દરેક સ્ટુડન્ટ્સને એક મનમાં ડાઉટ હોય છે કે હું 8મામાં હતો કે 9મામાં હતો ત્યારે કંઈક અલગ જ ટોપિક્સ પૂછાતા હતા ઇંગ્લિશમાં, 10મામાં આવ્યા તો કંઈક નવા જ ટોપિક પૂછાય છે. હવે તો આ કમ્પેરિઝન આપણે આજે કરીને તમારો એક ડાઉટ જે હોય એ ક્લિયર કરવા માંગીએ છીએ કે 10મા ધોરણમાં એવા કેટલા ટોપિક હતા કે જે ફરી પાછા 11th અને 12thમાં રિપીટ તમારે પૂછાવાના છે કે જે તમે ઓલરેડી પહેલાં જ ભણી ગયા છો. તો શરૂ કરીએ આપણે આજે કમ્પેરિઝન ઓફ પેપર સ્ટાઇલ ફોર સ્ટાન્ડર્ડ 10th એન્ડ 12th, એટલે કે 10મા ધોરણની અને 12મા ધોરણની પેપર સ્ટાઇલની આપણે કમ્પેરિઝન કરવા જઈ રહ્યા છીએ કે બંનેમાં શું ડિફરન્સ છે અને શું સિમિલારિટીઝ છે. ઓકે, સો લેટ્સ બિગિન ફ્રોમ ધ ફર્સ્ટ. હવે તમે તમારા ઇંગ્લિશના કોર્સમાં 10મા ધોરણમાં તમે સૌથી પહેલાં જોઈ ગયા છો કે તમારે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચનના આન્સર લખવાના રહેતા હતા. કેટલા? 10 માર્કમાં. કે તમે ટેક્સ્ટબુક જે ભણ્યા હતા એ ટેક્સ્ટબુક ભણ્યા પછી તમે તેના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચનના આન્સર લખતા હતા. તો સેમ વસ્તુ મિત્રો 12મામાં પણ છે. પૂરેપૂરા 10 માર્કમાં જ સેમ વસ્તુ, કોઈ ચેન્જ નહીં. ટેક્સ્ટબુકના પેરેગ્રાફ ઉપરથી જ 10 ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના છે ને પૂરેપૂરા 10 માર્ક એના છે. તો એક વસ્તુ સિમિલર થઈ ગઈ છે. ત્યાર પછી હવે બીજી વસ્તુ જોઈએ તો કે છે શોર્ટ નોટ. હવે શોર્ટ નોટ તમારે 10મા ધોરણમાં એક પૂછાતી હતી જેના 3 માર્ક રહેતા હતા. એ જ રીતે એક શોર્ટ નોટનો 3 માર્ક છે 10મામાં, એમ જ 12મા ધોરણમાં 2 શોર્ટ નોટ લખવાની થાય છે. અને એમાં પણ તમને અથવામાં શોર્ટ નોટ આપેલી હશે. 3માંથી કોઈ પણ 2 શોર્ટ નોટ લખવાની રહેશે, જેના તમને 1/3 એ રીતે 2 શોર્ટ નોટના 6 માર્ક મળે છે. તો બંને ઓલમોસ્ટ સેમ જ વસ્તુ છે. ત્યાર પછી ત્રીજી વસ્તુ ટ્રુ એન્ડ ફોલ્સ. ટ્રુ ફોલ્સ તમે અગાઉ 10મામાં પણ જોઈ ગયા છો, એ જ રીતે 12મામાં પણ છે. બંનેનો સ્કોર સેમ છે. 10મામાં પણ 3 માર્કમાં હતું, 12મામાં પણ 3 માર્કમાં પૂછાય છે, એ જ રીતે જેમ તમારે 10મામાં પૂછાતું હતું. ઓકે, ત્યાર પછી પોએમ સ્ટાન્ઝા, એટલે કે જે તમે 10મા ધોરણમાં 4 કવિતાઓ ભણી ગયા હતા, 4 પોએમ જે ભણ્યા હતા, એ જ રીતે 12મા ધોરણમાં 5 પોએમ છે. આ પોએમના તમને સ્ટાન્ઝા આપવામાં આવતા હતા, એટલે કે એના પદ્ય આપવામાં આવતા હતા, જેના ઉપરથી તમને ક્વેશ્ચનના આન્સર પૂછવામાં આવતા હતા. 10મામાં તમારે 3 માર્કમાં પૂછાતું હતું, જ્યારે 12મામાં એ 5 માર્કમાં પૂછાય છે. પણ ટોપિક તો એ જ છે જે તમે અગાઉ 10મામાં પણ જોઈ ગયા છો. ત્યાર પછી સપ્લિમેન્ટરી રીડિંગ પેરેગ્રાફ. તમે 10મામાં બ્લેક બક ભણી ગયા છો, જેના ઉપરથી તમને 5 પ્રશ્નો પૂછવામાં આવતા, એના તમારે જવાબ લખવાના થતા હતા. એ જ રીતે 12મા ધોરણમાં પણ તમારી બ્લેક બકની જેમ જ એક બુક આવે છે જેનું નામ છે લેપવિંગ. આ લેપવિંગ છે એ 12મા ધોરણની સપ્લિમેન્ટરી રીડિંગ છે, જેના ઉપરથી પણ તમને જેમ 10મામાં પૂછાતું હતું એ જ રીતે એ જ સ્ટાઇલથી તમને પેરેગ્રાફ આપવામાં આવશે
અને તેના ઉપરથી 5 ક્વેશ્ચન આપવામાં આવશે, જેના તમારે પેરેગ્રાફમાંથી જોઈને આન્સર લખવાના છે. તો 10મામાં હતું એ જ રીતે એ જ સ્ટાઇલથી એટલા જ માર્કમાં સપ્લિમેન્ટરી રીડિંગના પેરેગ્રાફ છે. ત્યાર પછી તમારે 10મામાં એક ઇન્ટરવ્યૂ આવતું હતું કે જેના ઉપરથી તમારે 4 પ્રશ્નોના જવાબ લખવાના રહેતા હતા, જે ટેક્સ્ટબુકની કે તમારા ભણતરથી થોડુંક બહારની વસ્તુ હતી. એ જ રીતે 12મા ધોરણમાં પણ ન્યૂઝ ક્લિપ પૂછાય છે. એક ન્યૂઝની ક્લિપ તમને આપેલી હોય, જેમ તમને એક ઇન્ટરવ્યૂ આપેલું હતું 10મામાં, એ જ રીતે તમને અહીં એક ન્યૂઝ આપેલી હોય, જેમ ન્યૂઝપેપરમાં આપણે ન્યૂઝ જોઈએ, એ જ રીતે એક ન્યૂઝનો તમને અહીંયા પેરેગ્રાફ આપેલો હોય અને પેરેગ્રાફ ઉપરથી તમને 5 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના તમારે જવાબ લખવાના હોય છે એ પેરેગ્રાફ ઉપરથી. જેમ 10મામાં તમારે ઇન્ટરવ્યૂ ઉપરથી 4 પ્રશ્નોના જવાબ આપવાના રહેતા હતા. તો ઓલમોસ્ટ નજીકનો એક ટોપિક સમજી શકીએ કે તમારે ટેક્સ્ટબુકથી બહારની વસ્તુ છે બંને. ત્યાર પછી ફંક્શન આઈડેન્ટિફિકેશન. તમે 10મામાં ઘણા બધા ફંક્શન જોઈ ગયા. ડિસ્ક્રાઇબિંગ, પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ એક્શન, લોકેશન, ટાઈમ, આવા ઘણા બધા ફંક્શન જોઈ ગયા, જેને તમે એક વાક્ય તમને જે આપવામાં આવતા હતા કે તમને એક જોડકા જોડવાના હોય એ રીતે તમને પૂછવામાં આવતું હતું કે તમને 3-4 વાક્ય આપેલા હોય, તેની સામે તમને 3-4 ફંક્શનના નામ આપેલા હોય, તમે લોકો તેને મેચ કરીને એને જોડી દેતા હતા, જે હતું ફંક્શન આઈડેન્ટિફિકેશન. એ જ રીતે 12મા ધોરણમાં પણ 11મા 12મા ધોરણમાં પણ ફંક્શન આઈડેન્ટિફિકેશન પૂછાય છે. 10મામાં પણ 3 માર્કમાં હતું, 12મામાં પણ 3 માર્કમાં પૂછાય છે. સેમ ટોપિક, સેમ વસ્તુ, એટલા જ માર્કમાં જેટલામાં તમારે 10મામાં હતું. તો કંઈ જ નવીન નથી. ત્યાર પછી રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ, જે ફંક્શન બેઝડ હતું. જેમ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે ફંક્શન, એ જ રીતે રિસ્પોન્ડ ધ સેન્ટેન્સમાં પણ એ જ રીતે તમને પૂછવામાં આવે છે, જેમ તમારે 10મામાં પૂછાતું હતું કે એક વ્યક્તિ વાક્ય બોલે છે, હવે બીજા વ્યક્તિને શું રિસ્પોન્સ આપવો, એને શું જવાબ આપવો, એ બ્લેન્ક રાખવામાં આવતું હતું અને તમને નીચે 4 ઓપ્શન આપવામાં આવતા હતા. સેમ સ્ટાઇલથી 12મા ધોરણમાં પણ પૂછાય છે. માર્ક્સ કોઈ ચેન્જ છે તો 1 માર્કનો ચેન્જ થઈ જાય છે. તમારે 10મામાં 3 માર્કમાં હતું, જે 12મા ધોરણમાં 4 માર્કમાં છે. એટલે કે 4 વાક્ય તમને પૂછવામાં આવે છે. પણ મહત્વનું એ છે કે ટોપિક એ જ છે, કોઈ નવીન નથી. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે સ્ટાઇલથી તમારે 10મા ધોરણમાં પૂછાતું હતું કે એક અધૂરું વાક્ય આપેલું હોય અને ત્યાર પછી બાકીનું જે પૂરું વાક્ય તમારે કરવાનું રહેતું હતું અને બ્રેકેટમાં જે તે ફંક્શનનું નામ આપેલું હતું. સેમ સ્ટાઇલ, સેમ એ જ રીતે 12મા ધોરણમાં પણ પૂછાય છે, પણ માર્કનો એકમાત્ર ડિફરન્સ છે. તમારે 10મામાં 3 માર્કમાં હતું, જે એ 12મામાં 5 માર્કમાં થઈ જાય છે. એનું મેઇન રીઝન એ છે કે 10મા ધોરણમાં તમારે 80 માર્કનું પેપર આવતું હતું, જ્યારે 12મા ધોરણમાં 11મા ધોરણમાં તમારે 100 માર્કનું પેપર આવે છે. ત્યાર પછી એડિટિંગ, જે ટેક્સ્ટબુકનો એક પેરેગ્રાફ હોય છે. તમે 10મામાં પણ આ વસ્તુ જોઈ ગયા છો કે ટેક્સ્ટબુકનો એક પેરેગ્રાફ આવે જેમાં 3 ખાલી જગ્યાઓ આપેલી હોય. એ ખાલી જગ્યાઓમાં તમારે તમને બ્રેકેટમાં આપેલા જે શબ્દો છે એ તમારે તેમાં પૂરવાના રહે છે. તો એ જ વસ્તુ 12મા ધોરણમાં પણ 3 માર્કમાં પૂછાય છે. તો એ શબ્દો તમારે પેરેગ્રાફમાં એડિટ કરવાના હોય છે. એ સેમ ટોપિક અહીં પણ સેમ માર્કમાં પૂછાય છે. ઓકે, આગળ જોઈએ. ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ. તમે 3 માર્કમાં તમારે 10મા ધોરણમાં પૂછાતું હતું અને 12મા ધોરણમાં પણ 3 માર્કમાં નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. એટલે કે નજીકના શબ્દો, જેનો સિનોનિમ્સ કે સિમિલર્સ આપણે કહી શકીએ. 3 માર્કમાં 10મામાં હતું, 12મામાં છે. તો કોઈ ચેન્જ નથી. એ જ વસ્તુ, સેમ વસ્તુ છે. જે સ્ટાઇલમાં તમને 10મામાં પૂછાતું હતું એ જ સ્ટાઇલમાં
તમને 11-12 માં પણ પૂછાય છે. ત્યાર પછીનો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ પણ તમે 10મામાં ભણી ગયા છો. 1 માર્કનો ડિફરન્સ આવે છે. તમારે 10મામાં 3 માર્કમાં પૂછાતો હતો, 3 વાક્યો જ આવતા હતા, જ્યારે 12મામાં 4 વાક્યો આવે છે અને તેનો 1 માર્ક વધી જાય છે, એટલે કે 4 માર્ક થઈ જાય છે. બાકી ગ્રામરના નિયમો બદલાવાના ક્યારેય નથી, સેમ જ રહેશે હંમેશા. ત્યાર પછી જોઈન ધ સેન્ટેન્સીસ. તમારે સેન્ટેન્સીસ જોઈન કરવા માટે તમને કન્જક્શન્સ આપેલા હતા. તમને બ્રેકેટમાં કન્જક્શન આપવામાં આવતા, જેનાથી તમે વાક્યોને જોડી દેતા હતા એની વચ્ચે કન્જક્શન મૂકીને. સેમ વસ્તુ 12મામાં પણ છે. સેન્ટેન્સ જોઈન કરવાના રહેશે. જ્યાં તમને એક વાક્ય આપવામાં આવતું કે 2 વાક્યમાં આપવામાં આવતા કે જેને તમારે જોડવાના રહેતા હતા, અહીં એ રીતે તમને 3 વાક્ય એક સાથે આપવામાં આવશે કે 4 વાક્ય એક સાથે આપવામાં આવશે, જેને તમારે આ કન્જક્શનની મદદથી જોડવાના રહેશે. તો કોઈ ચેન્જ નથી. વાં 2 વાક્યને જોડતા હતા ને 1 માર્ક મળતો હતો. અહીં 3 કે 4 વાક્યને તમે જોડશો અને તમને પૂરેપૂરા 3 માર્ક મળશે. કોઈ ચેન્જ નહીં, ગ્રામર એ જ રહેવાનું છે. ગ્રામરના નિયમ નથી બદલાવાના, એ હંમેશા યાદ રાખવું. ત્યાર પછીનો ટોપિક છે એરર્સ. તમારે 10મામાં પણ એરર પૂછાતી હતી 3 માર્કમાં, જેમાં તમને એક પેરેગ્રાફ આપવામાં આવતો હતો અને એ પેરેગ્રાફમાં 3 જગ્યાએ તમને અંડરલાઇન કરેલા શબ્દો આપવામાં આવતા હતા, જે ખોટા હોય છે. ગ્રામરને અનુસાર તમે તેને સુધારીને એ પેરેગ્રાફ ફરી પાછો લખીને સાચા શબ્દો લખીને તમે એના માર્ક મેળવતા હતા. એ જ રીતે 12મામાં પણ 4 માર્ક માટે એરરનો પેરેગ્રાફ પૂછાય છે. સેમ સ્ટાઇલથી સેમ રીતે 1 માર્કના વધારા સાથે 12મામાં તમારે પૂછાય છે, જે તમારા બેનિફિટમાં જ છે, કે જેના માટે તમારે કોઈ નવું જ્ઞાન મેળવવાની જરૂર નથી. તમે એની પ્રિપરેશન અત્યારે તમારી પાસે જે ફેરબુક બનાવેલી છે એમાંથી જ તમે શરૂઆત કરી શકો છો. જ્યારે તમે મારી પાસે ભણવા આવશો ત્યારે ફરી પાછું આ બધું જ આપણે રિપીટ ભણશું. ઓકે. ત્યાર પછીનો ટોપિક છે ડુ એઝ ડાયરેક્ટેડ. એટલે કે જેમાં તમે એક્ટિવ પેસિવ, ટેન્સ ચેન્જ, જેન્ડર ચેન્જ, સિંગ્યુલર પ્લુરલ, આ ટાઈપના ટોપિક તમે ભણી ગયા હશો 10મા ધોરણમાં. એ જ વસ્તુ, એ જ નિયમો, એ જ ટોપિક ફરી પાછા 12મા ધોરણમાં પણ આવે છે. તમારે 10મામાં એ 4 માર્કમાં હતું, 12મામાં પણ એ 4 માર્કમાં જ પૂછાય છે. તો ફરી પાછું એ તમારા બેનિફિટ્સમાં જ છે. ત્યાર પછીનો ટોપિક છે ફ્રેમ ક્વેશ્ચન. ફ્રેમ ક્વેશ્ચન તમારે 3 માર્કમાં 10મામાં પૂછાતું હતું, અને જે સ્ટાઇલથી 10મામાં પૂછાતું હતું એ જ સ્ટાઇલથી 12મામાં પણ પૂછાય છે. કે તમને એક વાક્ય આપવામાં આવેલું હતું, જેમાં તમને ક્યાંક અંડરલાઇન કરેલો ભાગ આપવામાં આવતો હતો, અને એ ભાગ જવાબ બને એવો ક્વેશ્ચન તમારે ઓપ્શનમાંથી પસંદ કરવાનો રહેતો હતો. એ જ રીતે 12મા ધોરણમાં પણ તમારે એ જ સ્ટાઇલથી ઓપ્શનમાંથી તેનો જવાબ પસંદ કરવાનો રહેશે. તો કોઈ ચેન્જ નથી ફ્રેમ ક્વેશ્ચનમાં પણ. ત્યાર પછીનો ટોપિક છે એસે. હવે એસે જેમ તમારા 10મા ધોરણમાં હતું કે તમને એક્ઝામમાં 3 એસે આપવામાં આવતા હતા. એ 3 એસેમાંથી કોઈ પણ એક એસે તમારે લખવાનો રહેતો હતો, જેના તમને 6 માર્ક આપવામાં આવતા હતા. એ જ રીતે 12મા ધોરણમાં પણ તમારે 3 એસે તમને એક્ઝામમાં આપવામાં આવશે, જેમાંથી તમે કોઈ પણ એક એસે લખી શકો છો. ક્લુ તમને આપેલા હોય છે, પોઈન્ટ તમને આપેલા હોય છે, જેના બેઝ ઉપર તમારે એસે લખવાનો રહે છે. 10મામાં તમારે 6 જ માર્કમાં હતો, જે વધીને 12મા ધોરણમાં 8 માર્કમાં તમારે પૂછાય છે. ત્યાર પછીનો ટોપિક ઈમેલ રાઇટિંગ. હવે ઈમેલ રાઇટિંગ તમે 10મામાં ભણી ગયા છો, તમને એનો સંપૂર્ણ આઈડિયા છે કે એનું ફોર્મેટ શું છે અને કઈ રીતે લખવામાં આવે છે. સેમ સ્ટાઇલથી એ જ રિપોર્ટની સ્ટાઇલ છે, એ જ વસ્તુ છે, કોઈ ચેન્જ નથી. માર્કનો પણ ચેન્જ નથી. 10મામાં પણ 5 માર્કમાં છે, જે 12મામાં પણ 5 માર્કમાં જ છે. ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ પણ 10મામાં તમે
5 માર્ક માટે ભણી ગયા છો. એ જ સ્ટાઇલથી, એ જ ફોર્મેટથી ફરી પાછું તમારે 12મા ધોરણમાં પણ 5 માર્કમાં એ જ રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે. હવે આટલી કમ્પેરિઝન કર્યા પછી આપણી પાસે એક સરસ મજાના આંકડા તૈયાર થાય છે કે 10મા ધોરણમાં આજે જે પેપર સ્ટાઇલ તમારી જોઈ એ ટોટલ 76 માર્ક્સની હતી. 76 માર્ક્સ. 80માંથી 76 માર્કનું એવું છે કે જે 12મામાં આવે છે એવું તમે ભણી ગયા છો. તો જ્યારે એના 12માના માર્કની સરખામણી કરીએ તો તમે 10મા ધોરણમાં 88 માર્કનું ભણી ગયા છો ઓલરેડી. 88 માર્કનું તમે 10મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા છો કે જે તમે 12મા ધોરણમાં ફરી પાછું ભણવાના છો. તો તમારા માટે કોમર્સમાં જેવું તમે એડમિશન મેળવશો કે તરત જ તમારા માટે એવા 88 માર્કના ટોપિક એવા હશે કે જે તમે અગાઉ પહેલાં ભણી ગયા છો, જે તમારા માટે સમજવા માટે ઘણી મોટી અનુકૂળતા કરી આપશે, જે સમજવામાં પણ તમારા માટે ઘણું સહેલું રહેશે. તો હું મોહિત ગોસ્વામી શુભમ સ્કૂલ વતી તમને બધાને કોમર્સ સ્ટાફ સાથે કોમર્સ સ્કૂલમાં અમારી સાથે ભણવા માટે આવકારી રહ્યો છું, જે તમારા માટે એક સરસ મજાનો આંકડો તમારી સામે રજૂ કરે છે માર્ક્સનો અને ટોપિક્સનો. થેન્ક યુ એવરીવન.